તો મુખ્યમંત્રીએ બધાને આવી મીટિંગ કરીને સુફિયાની વાતો કરવી, તો એને ખબર નથી કે તમે કેટલી ગ્રાન્ટ ફાળવી છે, એ ગ્રાન્ટનું કેટલું, આ મુલાઝિમ બધા રાખ્યા શું કરવા, મંજીરા વગાડવા? ભાવનાબેન ચીખલિયાનું દવાખાનું છે, ન્યાથી તમે નીકળો ઊંટ ઉપર બેઠા એમ લાગે. કોઈની સાચી તાકાત વાત છે. નથી કે પાણીનું બેડું એ એમનેમ છલોછલ બેડું પાણી યારે પુગાડે. એ ઠમક ઠમક ઓહો. ઠમક ઠમક કરતા જાય ને અડધો ઘડો જ પૂગે. ને સામે પત્ર લખ્યો, ભાઈ તમે પત્ર કાઢો, તમને બધી ખબર છે, અમારા મોઢે ક્યાં બોલાવો. આમાં દરેકની મિલી ભગત છે. આ બધું છે ને બિલકુલ. દેખાડવાના જુદા છે ને ચાવવાના જુદા છે. જો જુનાગઢ ને કહી દઉં ને ગુજરાત ને કહી દઉં, જનતા જ્યારે નાગરિક મટીને કેવળ વોટ બેંક બની જશે, કોઈ દી સુવિધા નહીં પામે. લખી રાખો. એટલે રોડ કોઈ જ્ઞાતિનો હોય કે ભાઈ આ ફલાણો રોડ છે એ લેવા રોડ, એમ ઠીકણો નળ છે એ પાટીદાર નળ, પૂછડ્યું જે છે એ વસ્તુ એમ કે ઓબીસી નું, એવું સાંભળ્યું ક્યાંય? જ્યારે જનતા નાગરિક બનશે, નાગરિક, મતદાર નહીં. કમિટ 250 ગ્રામ ભજીયામાં જો વેચાઈ જતું તો એને તો ખાડા જ સહન કરવા પડે ને, એને બીજું શું સહન કરવું પડે? સાવ સાચી વાત. તમે સાવ સાચી વાત. તાવા પાર્ટીમાં 5 વર્ષ તમે કોકને ગીરવે આપી દો રજવાડું, તમે શરમાતા નથી? અને પછી પાછા કયો છો રોડ ખરાબ છે? ખરાબ જ હોવા જોઈએ. હું તો કહું તમે ઈ જ લાયક છો. ભલામણ તમારે એમ કેવું જોઈએ કે હું બધા જ કામ તમારા નિપટાવી દઈશ. જોઉં છું હવે કોણ અધિકારી કામ નથી કરતો. ધારાસભ્ય એને કહેવાય, પણ ટપો તો પડવો જોઈએ સંજયભાઈ. આ તો પાટીદાર છે એટલે મળી ગઈ ટિકિટ, ટૂંકમાં કાસ્ટિઝમના કારણે. એને નોલેજ તો બિલકુલ હોવું જોઈએ. બિલકુલ. હમ રહેંગે તુમ ન રહેંગે, રહેંગી હમારી નિશાનિયા. પછી બધાને ખબર પડી કે ઓ માય ગોડ, આ તો આ તો આખી ફિલોસોફિકલી વાત છે. પછી સુપર ડુપર ગયું. એમ નીતિનભાઈ નો અફસોસ આખા વિસાવદરને અને સૌરાષ્ટ્રને થવો જોઈએ કે આપણી પાસે એક સારો માણસ ઉભો તો ચૂંટણીમાં, આપણે એને હરાવ્યો. હવે કોણ સારો માણસ ચૂંટણીમાં ઉભાની કોશિશ કરે, મને કયો? નમસ્કાર, TV13 ડિજિટલના આ પ્લેટફોર્મ સાથે હું છું સંજય. આજે આપણે વાત કરીશું વિસાવદરની ચૂંટણી પછી આવનારી વિધાનસભાને લઈને, જુનાગઢ બેઠકને લઈને જે ઉઠેલા સવાલો, જુનાગઢના રોડ અને રસ્તાને લઈને ઉઠેલા પ્રશ્નો, આના માટે શું છે ભારતીય જનતા પાર્ટીની તૈયારી કે અન્ય પાર્ટીઓની તૈયારી, અને હાલમાં જે સત્તા ઉપર છે તેમનું કાર્ય કેટલું મજબૂત છે, તેના વિશે વાત કરીશું. આપણી સાથે રાજકોટથી જગદીશભાઈ મહેતા, જેને સૌ કોઈ જાણે છે, તે પણ જોડાયા છે. આપણે એમની સાથે શરૂઆત કરીને, જગદીશભાઈ, સૌથી પહેલા તો 2027 ની વિધાનસભા જુનાગઢ બેઠક જો ગુમાવી ના હોય તો, અથવા એને જીતવી હોય તો ભારતીય જનતા પાર્ટી હવે કેટલું ધ્યાન રાખવું પડશે? સંજયભાઈ, પહેલી વાત તો એ કે રાજકારણમાં છેલ્લો ઘા રાણાનો હોય, પેલો નહીં. 2027 હજી ઘણું દૂર ગણાય. રાજનીતિમાં એક એક ક્ષણ બહુ કિંમતી હોય ને એ ક્ષણમાં ઈધરે થઈ જાય, ઉધરે થઈ જાય. જે ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન છે, એમાં સિંહ ફાળો અગર કોઈનો હોય તો એ લાલકૃષ્ણ અડવાણીનો છે. એમાં તો કોઈ ઇનકાર ન થઈ શકે. સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા કાઢી પછી જ ભારતીય જનતા પાર્ટી સિંહાસનના રથ ઉપર બિરાજમાન થઈને, પણ જિન્હાની મજાર ઉપર જઈને એ સેક્યુલર નેતા હતા એટલું શું બોલાઈ ગયું, એક ક્ષણ પૂરતી ભૂલ થઈ કે આ જીવન અભૂતપૂર્વ માંથી ભૂતપૂર્વ થઈ ગયા. આને કહેવાય છેલ્લો ઘા રાણાનો. રાજનીતિમાં ક્યારેય પ્રિડિક્ટ એટલે આવી રીતે નક્કી કરવું કાલ શું થશે, એ તો યા તો તમે ભયંકર રીતે એમાં ઇન્વોલ્વ હો, સત્યની નજીક જવા માટે થઈને સંશોધન બહુ કરવું પડે. તો ઇન્વોલ્વ હો, જેમ કે આપણે વિસાવદરમાં કીધું હતું કે ગોપાલ ઇટાલિયા 16 નહીં, 18 નહીં, 17,000 મતની આળે ગાળે જીતશે. કારણ એવું હતું કે આપણે હવાબાજી નથી કરતા, અને ગોપાલભાઈ કઈ માસીના છોકરા નતા, કિરીટભાઈ કઈ બાપે મારા વેર નતું. પણ ત્યાંની જનતાએ જે નક્કી કર્યું હતું ને જે કઈ તાણા વાણા હતા, એ બધાની સાથે આપણે બુદ્ધિપૂર્વક એવરી ડે એની સાથે અપડેટમાં રહ્યા હતા. એટલે આપણે પ્રિડિક્ટ કરી શક્યા કે આવું થશે, અને થયું. એમ તમે જે પ્રશ્ન કર્યો, હવે આપણી ઉપર આવીએ કે 2027માં જુનાગઢમાં સંજયભાઈ કોરડિયા એને જીતાડવા કે ટૂંકમાં ભાજપે બેઠક જોતી હોય શું કરવું. મેં પહેલા તમને કીધું સંજયભાઈ, પહેલી વાત તો એ કે 2027 બહુ દૂર છે, નંબર 1.
નંબર 2, સંજયભાઈ કોરડિયા ઈ કડવા પાટીદાર છે અને એના જેવા બીજા માણાવદરની બેઠક જુનાગઢમાં જે આવે અરવિંદભાઈ લાડાણી ઈ પણ કડવા પાટીદાર છે. લાડાણી કડવા પાટીદાર છે, ત્યાં 14,000 મત છે એ કડવાના છે ને બાકી 30-35,000 મત અથવા તો વધારે લેવવા પાટીદારોના છે. જુનાગઢમાં 2 બેઠક છે, એમાં એક આમ તો લેવવા માટે છે ખરેખર તો, પણ બેલેન્સ કરવું હોય તો કડવા અને લેવવા કરવું પડે. આ વખતે 2 કડવાને મળી અનાયાસે, કારણ કે સંજયભાઈ પટેલ એવું જ નામ ગયેલું, અંદર પાછું કાઉન્સમાં કડવા કે લેવવા નહીં. કોઈને વાત માન્યામાં ના આવે, પણ હું તમને એક વાત કરું. રાજકોટમાં અમારે ત્યાં માવાણી, રામજીભાઈ માવાણી ને રમાબેન માવાણી, 2 પતિ પત્ની સંસદ સભ્ય થઈ ચુક્યા. કઈ રીતે? રાહુલ ગાંધી કોમ્પ્યુટરના નિષ્ણાત હતા, એટલે કે ટેકનોક્રેટ્સ હતા, ભણેલા ગણેલા હતા. એને આ બધી જે છે ને ચુવાળિયા ને તળપદા ને ઘેડિયા ને લેવવા ને કડવા ને આવું બધું એને કઈ ટપો પડતો નહીં. એને એમ હોય પટેલ એટલે પટેલ એમ. તો નામ મગાવ્યું પેલી વખત તો રામજીભાઈ માવાણી, કાઉન્સમાં લખ્યું કે પટેલ, રાઈટ. બીજી વખત શું કર્યું એને? મારી પત્ની રમાબેન એમ નહીં, રમાબેન ફલાણાભાઈ ઢીકણા અટકે ફાધર ની લખાવડાવી. તો ન્યા જે દિલ્હીમાં બેઠા હોય એને એમ થયું હોય કે ઓહો આટલા બધા એજ્યુકેટેડ, એક તો મહિલા છે, વળી એજ્યુકેટેડ છે, વળી પાટીદાર પટેલ છે, તો પછી એને દપાય ને. એને ખબર નહીં કે રામજીભાઈ ના ઘરવાળા છે, સમજી લ્યો. ના, પણ વસ્તુ અહીંયા એ જ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીને સંજય કોરડિયાને રિપીટ કરવા પડશે, અને નહીં કરે તો કેટલી કાઠી કેટલી સરળ આ બેઠક? જુઓ, તમને કહું, આપણે પ્રિડિક્ટ કરીએ ને ઘણી વખત તો એમ લાગે કે ભાઈ તમે અંબાલાલની જેમ કાં કરો. આપણે અંબાલાલ પટેલ નથી. આપણે સાહેબ જનતાની નાડ તો ડોક્ટર ક્યાં આગાહી કરે નથી. તમને મને કહી દીધા તમને શરદી છે કે તાવ છે કે ફલાણું છે કે વાહ છે, તો એ કઈ અંબાલાલ પટેલ નથી, એનો અભ્યાસ છે. એમ આપની જાણ ખાતર સંજયભાઈ પટેલ એ અત્યારે જે ઉધામાં મચાવી રહ્યા છે ઈ પણ 27માં ટકી રહેવા માટેના છે. બરાબર. એને પત્ર જાહેર કર્યો, બધા લોકોને ફોરવર્ડ કર્યો. તમારે ત્યાં નબળા કામ થતા મને કયો. એટલે તમને ખબર નથી સંજયભાઈ હું એલિયન્સ છે? સંજયભાઈ પાકિસ્તાન રહે છે? એટલે શું ભલામણ વાત કરો. મારા પ્રેસમાં હું થાય, હું મારા કર્મચારીઓને કહું આગળ જઈને કે કાંઈ પણ ગડબડ થાય મને કહેજો, પણ મારી બુદ્ધિ નથી, મને ખબર ન પડે પ્રેસમાં શું થાય છે. એટલે જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. આ બધા ખેલ તો તમે તો કરો માં ભગવાન. પ્રજાની આંખે પાટા બાંધવાની વાત છે, પણ બધાને બધી ખબર છે સાહેબ. જુઓ જુનાગઢમાં શું ચાલે છે સંજયભાઈ, ખબર છે? જુનાગઢમાં પાટીદાર સમાજ, અરવિંદ લાડાણી તો અત્યારે સુસુપ્ત અવસ્થામાં છે. ઈ ધારાસભ્ય છે એવું અરવિંદભાઈ માને છે. પ્રજાને કઈ ખબર નથી, ચૂંટાઈ ગયા થયું. એને ઈ આ પબ્લિક લાઈફના આમ માણસ નથી. આમ ધૂળ ધોયા છે, હોન્ડા બોન્ડા લઈને નીકળી જાય ને સામાન્ય માણસની જેમ ખેડૂતની હારે બેસી જાય ને આમ તેને. પણ એને ખબર નથી કે તમારે રાજનીતિમાં રહેવું તો ખખડતા રહેવું પડે, સાયલેન્ટ નહીં. લોકોના સંપર્કમાં રહેવું પડે. નરેન્દ્ર મોદી થી મોટો કોઈ વિશ્વમાં નેતા નથી, પ્રચલિત દ્રષ્ટિએ કહું છું. તોય તમે જુઓ આવી જુનાગઢમાં સભા હોય તો કાળવા ચોક થી માંડીને ઠેઠ પંચાટલી સુધીના બેનર પોસ્ટર બધું લાગી જાય છે કે નહીં? બિલકુલ. નહીતર કોણ નથી ઓળખતું? અને હવે તો ધરાઈ જવા જોઈએ ને. દીખેગા તો બીકેગા. ધેટ્સ યુ આર. એટલે એમાં ખખડવું પડે રાજનીતિમાં, અને પ્રેસ નોટ મોકલા કરવી પડે. જેમ ગોપાલ ઇટાલિયા પોતાની સાથે જ એક સોશિયલ મીડિયાનું મેકેનિઝમ સાથે જ રાખે છે, સ્ટાફ. જેમ વડાપ્રધાન કે મુખ્યમંત્રીની સાથે માહિતી ખાતા વાળા હોય, એવી રીતે ગોપાલ ઇટાલિયાની સાથે સોશિયલ મીડિયા વાળા હોય. એ છીક ખાય ને તો એનું કેમેરામાં જપ્ત કરીને પેલે મને આપી દે કોઈક છાપામાં કે ગોપાલભાઈ આજે 3 છીક ખાધી હતી એમ. સાચી વાત છે. એને
ના ના બરાબર, તમારી વાત સાચી કે જાગતા રહેવું પડે, લોક સંપર્ક પણ જરૂરી છે. પણ આ રોડ, રસ્તા અને ખાડાઓમાં આજે હમણાં થોડીક વાર પહેલા મુખ્યમંત્રીએ હાઈ લેવલની મિટિંગ બોલાવી. જ્યારે રોડ અને રસ્તા અને ખરાબ બ્રિજ માટે જો મુખ્યમંત્રીએ કહેવું પડતું હોય, ત્યારે સ્થાનિક નેતાઓ પાસે લોકો અપેક્ષા રાખે, એમાં ખોટું પણ શું છે? સંજયભાઈ, મુખ્યમંત્રી બેઠક બોલાવે ને હાઈ લેવલની જ હોય, ઈ લો લેવલની અમથી ન હોય. એટલે તો આપણે હોય જ મીડિયા નહીં. વાળા જરા, હા બરાબર, મોર જે કરે ને એ કળા કહેવાય. મોર કોઈ દી કળા કરતો જ નથી, ઈ જે કરે એ કળા હમ. કહેવાય. અમિતાભ ઈ બચ્ચન કળા કરે કરે. એ એક્ટિંગ, એને એક્ટિંગ કરવાની જરૂર નથી. અમિતાભ કરે જ એક્ટિંગ હોય. મુખ્યમંત્રીએ રોડ રસ્તાની બેઠકની આ કરવી પડે, એનો અર્થ ઈ છે કે જનતાના આક્રોશની એને ખબર છે. હમણાં જિલ્લા પંચાયતોની ચૂંટણી આવશે, ત્યાર પછી જે છે એ નગરપાલિકાની આવશે, મહાનગરપાલિકાની, અને મહાનગર. પછી આવવાની છે 2027માં ધારાસભાની. તો મુખ્યમંત્રીએ બધાને આવી મિટિંગ કરીને સુફિયાણી વાતો કરવી, તો એને ખબર નથી કે તમે કેટલી ગ્રાન્ટ ફાળવી છે, એ ગ્રાન્ટનું કેટલું, આ મુલાઝિમ બધા રાખ્યા શું કરવા? મંજીરા વગાડવા નરસિંહ મહેતાના ચોરે? એને ખબર જ છે, એને તો રિપોર્ટ લેવો જોઈએ. મારે કઈ સાંભળવું નથી. કાળવા ચોક થી માંડીને પ્રદીપ ટોકી સુધી, કે કાળવા ચોક થી માંડીને પંચાટલી સુધી, કે અહીંથી જવાહર રોડ સુધી, સ્વામિનારાયણ મંદિર થી ઠેઠ પંચાટલી સુધી નીકળતો હતો ત્યાં, અથવા તો કાળવા ચોક થી વાયા મોતી બજાર વંથલી રોડ સુધી, મારે ક્યાંય આવું સાંભળવું નથી. ગાબડા ખુબડી કાંઈ કેમ ન થાય? એને બદલે ભાવનાબેન ચીખલિયાનું દવાખાનું છે, ત્યાંથી તમે નીકળો, ઊંટ ઉપર બેઠા એમ લાગે. કોઈની સાચી તાકાત વાત છે. નથી કે પાણીનું બેડું એ એમનેમ છલોછલ બેડું પાણી યારે પુગાડે. એ ઠમક ઠમક ઓહ. ઠમક ઠમક કરતા જાય ને અડધો ઘડો જ પૂગે. એટલે આ ખરાબ પરિસ્થિતિની અંદર જનતાને તો સામાન્ય સુવિધા આપવી જ પડે. તો પછી રિપીટ કરવા કે ન કરવા, કે આ વ્યક્તિને આપી ટિકિટ કે પેલા વ્યક્તિને આપી, એનો તો કોઈ પ્રશ્ન જ નથી. જગદીશભાઈ, એવું થયું કે જ્યાં સુધી સમસ્યાને સમજાશે નહીં, સમસ્યાનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી તમે કોઈ પણ રિપીટ નો રિપીટ થિયરી, એનો કોઈ મતલબ જ નથી. સંજયભાઈ, કોઈને પડી નથી. સંજયભાઈને ટિકિટ આપો કે છગનભાઈને આપો, એટલે આ કામ કરો એમ કઉ છું. સંજયભાઈ ક્યાં રૂપાળા છે, બીજા કોઈ ક્યાં કદરૂપા છે? સંજયભાઈએ હું ઘૂઘરા બિલકુલ. ગડાવી દીધા. એને અત્યારે જે ફતવો બહાર પાડ્યો, એટલે તમે ખુદ કાં નીકળી નથી જતા? રોડના ખાડા હોય તો કાટલો પકડીને વાત કાં નથી કરાવતા? બિલકુલ. ગામની પાસેથી ઉઘરાણી કરો ને પછી તમારે ઈ બધા રિપોર્ટ જો મોકલે કલાક, તમારે અહીંયા જો સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને તો એને પડકાર્યા ને સંજયભાઈને. હા. એને સામે સામે પત્ર લખ્યો કે ભાઈ તમે પત્ર કાઢો, તમને બધી ખબર છે, અમારા મોઢે ક્યાં બોલાવો? એટલે એ ચર્ચા સામો જવાબ આપ્યો, જે રીતે એમને સામો જનતાનો અવાજ બનીને. એટલા માટે સંજયભાઈ, આમાં દરેકની મિલી ભગત છે. આ બધું છે ને બિલકુલ. દેખાડવાના જુદા છે ને ચાવવાના જુદા છે. તો બિલકુલ. કોઈ પાગલ નથી. આખી કાયનાત ઉતરી પડી હતી વિસાવદરમાં, એક અકેલા સપ્પે ભારી પડી ગયા છે કે નહીં? એટલે આ કહેવાનો મતલબ એ જ છે, આપણી ચર્ચાનો મતલબ સાર એ જ છે કે જો તમે ઉપરથી જ જાગશો નહીં તો નીચે વાળાએ કામ નથી કર્યું, એનો વાંક કાઢવાથી જનતા કોઈ જવાબ આપવાની નથી. જનતાને તો જોઈએ સુવિધા. જનતાની વાત જનતા, અને જનતાનો નિર્ણય જનતા કરે છે. જો સંજયભાઈ, એમાં થોડોક હું ડિફર થઈશ. જુનાગઢની જનતાને પોતાની તકદીર લખવાનો હમણાં મોકો મળ્યો તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં. આ ખાડા ત્યારે હતા જ, હમણાં નવા પડ્યા બિલકુલ. નથી. બિલકુલ. ના ના છે. તમામ મીડિયામાં આવ્યું હતું કે જુનાગઢને ખાડા નગરી બનાવી દીધી છે. ચારે કોર રોડ ખોદેલા છે અંડરગ્રાઉન્ડ પાઇપિંગ માટે, રાઈટ? શું થયું? કેટલીક બધી સોસાયટીઓમાં તો બોર્ડ માર્યા હતા, અમારે ત્યાં કોઈએ પ્રવેશવું નહીં, અમારે ત્યાં કોઈએ મત માંગવા, મતની ભીખ માંગવા આવવાનું નહીં. આ બધા ગતકડા હતા, વિપક્ષોએ કરેલા, જનતાએ નહીં. જો જુનાગઢને કહી દઉં ને ગુજરાતને કહી દઉં, જનતા જ્યારે નાગરિક મટીને કેવળ વોટ બેંક બની જશે, કોઈ દી સુવિધા નહીં પામે. લખી રાખો. 100%ની વાત છે. બિલકુલ વાત છે. તમે નાગરિક છો જ ક્યાં? તમે મત આપવા જાવ ત્યારે ચુવાળિયા છો, ઘેડિયા છો, પછી તમે બાકીના કોળી છુઓ, બરાબર?
પછી તમે લેવા છુઓ, કડવા છુઓ, બ્રાહ્મણ છુઓ, ઓબીસી છુઓ, દલિત છુઓ, માછીમાર છુઓ, કચ્છી છુઓ, દલિત ભાઈ માઇનોરિટી છુઓ, કેટલા છો તમે? નાગરિક છો જ ક્યાં? અને બહુ તમે સાચી વાત. એમ કેમ નથી વિચારતા? એટલે રોડ કોઈ જ્ઞાતિનો હોય કે ભાઈ આ ફલાણો રોડ છે એ લેવા રોડ, એમ ઠીકણો નળ છે એ પાટીદાર નળ, પૂછડ્યું જે છે એ વસ્તુ એમ કે ઓબીસી નું, એવું સાંભળ્યું ક્યાંય? નહીં, બિલકુલ નહીં. સુવિધા સાર્વજનિક છે. જેને સાર્વજનિક સુવિધા જોતી હોય એને ચહેરો, જ્ઞાતિ, વર્ગ, એજન્ડા, કોમ, વર્ગ, પક્ષ, વંશ કાંઈ નજરમાં રાખવું જોઈએ. જ્યારે જનતા નાગરિક બનશે, નાગરિક, મતદાર નહીં, કમિટ 250 ગ્રામ ભજીયામાં જો વેચાઈ જતું તો એને તો ખાડા જ સહન કરવા પડે ને, એને બીજું શું સહન કરવું પડે? સાવ સાચી વાત. તમે સાવ સાચી વાત. તાવા પાર્ટીમાં 5 વર્ષ તમે કોકને ગીરવે આપી દો રજવાડું, તમે શરમાતા નથી? અને પછી પાછા કયો છો રોડ ખરાબ છે? ખરાબ જ હોવા જોઈએ. હું તો કહું તમે ઈ જ લાયક છો. બિલકુલ. આપણી સાથે ધીરુભાઈ પણ જોડાયા છે, જુનાગઢના વરિષ્ઠ પત્રકાર. ધીરુભાઈ, તમારું શું કહેવું છે? જગદીશભાઈએ કહ્યું કે જુનાગઢની જનતા 250 ગ્રામ ભજીયામાં જો રાજી થતી હોય તો એને રોડ, રસ્તા અને ખાડા આવા જ મળે, એમાં કોઈ જાતની બીજી સુવિધાનો કોઈ એને અધિકાર નથી માંગવાનો, કારણ કે નાગરિક નહીં બને તો એના સવાલ અને એના સુવિધાનો કોઈ જવાબ નહીં મળે. વેરી ગુડ. મારા મિત્ર જગદીશભાઈને મારે અભિનંદન આપવા પડે, એટલા માટે કે એને જુનાગઢને જે વાત કરીને એકદમ ડંકેકી ચોટ ઉપર કરી છે કે તમે એને લાયક છો. જુનાગઢની પ્રજા જો નહીં જાગે ને, અને જગદીશભાઈ, સંજયભાઈ એક વાતમાં તો બહુ સાચા છે કે જ્યાં સુધી તમે જ્ઞાતિ, જાતિ, ધર્મ આ બધી વાતોથી ઉપર જઈને મતદાન નહીં કરો ને, ત્યાં સુધી તમારા શહેરને તમે વિકસિત શહેર તરીકે નહીં પામી શકો. એ તો ભૂતકાળના અસંખ્ય, જ્યારે જગદીશભાઈ અમારા સિનિયર હતા અને હું પત્રકાર તરીકે રિપોર્ટિંગ કરતો તો અમે બેબાક લખ્યું છે, બેબાક એટલું લખ્યું છે. તમે આટલું બધું કામ કર્યા પછી પણ જુનાગઢની પ્રજા, અમે રાતને દી દોડતા હોઈએ પત્રકારો તરીકે, અમારું દાંપત્ય જીવન, બાળક, આ બધું કર્યા પછી અમે લખવામાં એટલા બધા કામ અને જગદીશભાઈ અમારી પાસે કામ માંગ્યું હતું. અને એ સમયમાં, અને એની વાત સાચી છે કે જુનાગઢની પ્રજા જ્યાં સુધી એને મદદ કરનારા લોકોને નહીં સમજે, બસ પોતાની વાત જ સમજનારા, પોતે ગમે ત્યાં ફાટક બંધ છે જલ્દી આગળ થઈ જાવ, ખાડો છે આપણે શું, કોઈ પડે છે તો એને ક્યાંય કોઈ જગ્યાએ પડેલા માણસને બેઠો કરવાની વાત આ જુનાગઢની પ્રજામાં નથી આવતી. એમાં જગદીશભાઈ 1000% સાચા છે. પણ હવે લોકો થાક્યા છે એવું લાગે છે, કારણ કે જે રીતે એક લીડિંગ પત્રકાર તરીકે મારે કેવું પડશે, જગદીશભાઈ, હવે પ્રેસ નોટોનો ઢગલો થાય છે, ઢગલો. લોકો જાગ્યા છે, ક્યાંક કોક જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ રિએક્શન આવે છે. હવે મેં, સંજયભાઈ, તમને કહું કે 2 દિવસ પહેલા મેં લખેલું કે જુનાગઢનો ટાઉન હોલ બંધ થઈ ગયો. સીએમ અહીંયા આવીને એમ કીધું કે હારાવ તમે સમજો તો સારું. તો સીએમ જ્યાં બોલ્યા હતા ને એને ઈ બોલ્યા હતા ઈ કામગીરીને પણ જળમૂળથી નાબૂદ કરી નાખી આ ભાજપના લોકોએ. ટાઉન હોલ જ બંધ કરી દીધો. જ્યાં સીએમ બોલ્યા હતા, અમને તેમ હતું કે સીએમ આવીને ટાઉન હોલમાં બોલ્યા હતા તો ઈ ચીજ અમે સાચવતા હતા વરમમાં, તો ટાઉન હોલનો જ નાશ કરી નાખ્યો. હવે તમે આને ક્યાં પૂગો જગદીશભાઈ? આ સ્થિતિ તમે જુઓ. પણ જયારે એ ટાઉન હોલનો વિષય મેં હમણાં 2 દિવસથી ઉપાડ્યો છે, લોકોમાંથી જે રિએક્શન આવે છે ને, એના ઉપરથી એવું લાગે છે કે વિસાવદરની પ્રજામાંથી જુનાગઢની પ્રજા જાગૃત થતી દેખાય છે. જો ભાજપને ભાજપ સામેનો યોગ્ય વિકલ્પ મળશે ને તો આ હુલ કરતી આ પ્રજા છે ને બીજા પક્ષમાં વહી જશે. વિસાવદર આ ચેતવણી છે સંજયભાઈ, હું એમ માનું છું. જી બિલકુલ. હવે જુનાગઢની અંદર ધીરુભાઈ એક બીજો સવાલ એ કે જુનાગઢની અંદર આ સ્ટેન્ડિંગ કમિટી ના અધ્યક્ષ અને જે રીતે સ્થાનિક એમએલએ ની વચ્ચે જે લોકોને પત્ર લખવાની જે વાત છે એ આખી શું છે, શું લાગે છે એનાથી પરિણામ કેવું આવી શકે, કે પછી આ સુફિયાણી વાતો છે? તમને બેયને મારે કેવું છે, જુનાગઢના લોકોની તાસીરને હું વર્ષોથી 35-40 વર્ષથી આમ બરાબર જામેલો ઓળખું છું. જુનાગઢમાં છે ને હાવ ચોખ્ખો માણા આવે ને, જોકે આ તો ગુજરાત આખાની સ્થિતિ છે. અમારા જુનાગઢમાંથી એટલે પોરબંદર જયારે જુનાગઢમાં તું ત્યારથી વાત કરું કે જુનાગઢ સંસદીય મત વિસ્તારમાં એ સમયે પોરબંદર ને બધું આવતું હશે, અથવા તો ક્યાંક જુનાગઢ જિલ્લામાં.
ગાંધીજી આવીને આ ગામમાં ચૂંટણી લડે તો એ હારી જાય. અમારા જુનાગઢના લોકોની એક તાસીર શું છે કે ઈ ખૂબ સહન કરશે, એટલું બધું સહન કરશે, પછી બે બાજતા હોય ને એમાંથી થોડો ખારો એને પસંદ કરી લે. કોઈ દી હાવ હારફ છે અને ઊંડે સુધી જવું. મારે અત્યારનું જે ચાલે છે ને, સ્ટેન્ડિંગ કમિટીના માજી ચેરમેન અને સંજયભાઈ કોરડિયાનું યુથ છે ને એને થોડું માઇક્રો દ્રષ્ટિકોણથી મારે મૂલવવું છે. આ બેમાં સંજય કોરડિયાએ પ્રજાના પ્રશ્નો તો ઉઠાવ્યા. હું એવું નથી કહેતો કે ભાજપના કોઈ પણ નેતા દૂધે જોયેલા હોય એવું હું નથી માનતો, કોઈ પણ નેતા. પણ તમારી પાસે કોંગ્રેસ છે, આટલા બધો વખત સુધી છેલ્લા 5-7 વર્ષથી જગદીશભાઈ જુનાગઢમાં માણસો ખાડામાં પડે છે. અરે ઇવન છેલ્લે તો પેલી જે સ્કૂલની બસો હોય ને એના છોકરાઓને વાલીઓએ દોડીને ખાડામાંથી બસમાંથી કાઢવા પડે એ સ્થિતિમાં આ લોકો જાગૃત નથી થતા. આજે હું એક બહુ મોટી સ્કૂલના સંચાલકો પાસે બેઠો હતો અને મેં વાત કરી તો આ બધા લોકો શું કે, સાહેબ હવે શું કરીએ યાર, શું કરીએ, અમારી પાસે બીજો વિકલ્પ નથી. જુનાગઢમાં જેવો ભાજપનો વિકલ્પ આવ્યો ને એટલે વિકલ્પ તરફ બધા હુલ કરતા ભાગશે. હવે તમે સમજો, સંજયભાઈ છે ને ઈ પ્રમાણમાં ઓછા દાગવાન છે. મારે પ્રમાણિકતાનું સર્ટિફિકેટ તો ભાજપના કોઈને નહીં આપી શકું, પણ અહીંયા જે બે જૂથો છે ને એમાંથી સંજય કોરડિયા પ્રમાણમાં લોકોની વચ્ચે જઈને કામ કરશે એવું લોકો વધુ માને છે. હવે સંજયભાઈને ખબર છે કે વિસાવદરનું જો અહીં બધું આવ્યું તો હવે પછીના 2027ની ચૂંટણીનો હું સંભવિત ઉમેદવાર તરીકે સંજય કોરડિયાનું નામ હોઈ શકે. તો સંજયભાઈને હવે પગ નીચે રેલો આવ્યો છે, સંજયભાઈએ કરવું જ પડે. આ સંજયભાઈ લોકોની નાળ પારખીને બેઠા છે. જગદીશભાઈએ જે વાત કરીને કે હમણાં 2 ચૂંટણીઓ ગઈ, કોર્પોરેશનની ચૂંટણી અને એની પહેલા ધારાસભાની ચૂંટણી. તમે સમજો, ધારાસભાની ચૂંટણી વખતે પણ અમે લોકોએ લગભગ તમામ પત્રકારો પણ કોર્પોરેશનની વિરુદ્ધ બેફામ લખીએ 5-7 વર્ષથી. તમામ પત્રકારો, તમામ છાપાઓ, તમામ ટીવી ચેનલો. છતાંય આ ગામના લોકોને કેમ ખબર નથી પડતી એ પ્રશ્ન તો જગદીશભાઈ કે સંજયભાઈ તમે એનો જવાબ આપજો. પણ મને ખબર છે કે આ ગામમાં અનિષ્ટ ચાલતું હોય એની વચ્ચે યુદ્ધ કરનારા જે 2 લોકો એને માંથી થોડો ખારો એને પસંદ કરે છે આ ગામ. એટલે અત્યારે હમણાં ધીરુભાઈ મારે જગદીશભાઈને એક વાત થઈ કે જે રીતે સંજયભાઈ કોરડિયા અત્યારે બહાર આયા, લોકોને કહે છે કે પત્ર લખીને મને જણાવો તમારી શું સમસ્યા છે, તમારા વિસ્તારમાં શું તકલીફ છે. તો એ તો એ પણ જોઈ શકે છે, એની રજૂઆત કરી શકે છે. એમની પાસે 5 વર્ષનો જે સમય છે એમાં પોતે કામ કરી શકે છે, પોતાની સત્તાને કહી શકે છે. તો હવે અત્યારે શું આ જે કાર્યક્રમ જે છે, અત્યારે જે એમની જે પ્રણાલી અત્યારે જે કાર્ય પદ્ધતિ જે થઈ રહી છે એ ખરેખર ચૂંટણીને લાયક કરે છે કે ખરેખર જનતા માટે? નહીં, ચૂંટણીને લાયક છે. નહીં, એ તો ચૂંટણીને લાયક જ છે. તમે સમજો કે અત્યારના આખા ગુજરાતમાં ભાજપ પાસે એવા કોઈ પ્રમાણિક નેતા નથી કે ફક્ત ને ફક્ત ચૂંટણીમાં નથી છતાંય લોકોનું કામ કરતા હોય. થોડા કશે કદાચ કોઈક જૂના માણસો હોય તો, પણ મને તો એવું લાગે છે કે કોઈ પાર્ટીમાં એવો માણસ નથી. તમને કહી દઉં, જુનાગઢની અંદર જગદીશભાઈ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર બની ગયા છે. જગદીશભાઈ મૂળ ત્યાં છે. તમે જેને મત આપો છો ઈ માણા રાજનીતિને પોતાના રોટલા કાઢવાનું સાધન બનાવી દે તો તમે એને શું કરો? એક કોન્ટ્રાક્ટર. મારે તો સંજયભાઈ તમારી ન્યૂઝ ચેનલ દ્વારા મારે લોકોને મેસેજ આપવો છે કે તમારા કોર્પોરેટરને તો પૂછો, ગલીઓમાં ખાડા. સાહેબ એટલું જગદીશભાઈ બેફામ. તમે છેલ્લી સ્થિતિ તો જુનાગઢ આવો ને તો તમને જગદીશભાઈ બેફામ છે. આવ પાણીના પાટોડિયા, માણસો પડે છે, આખડે છે, હાથ ભાંગે છે. મને એવું લાગે છે કે આવી સ્થિતિમાં પણ લોકો વિરોધ નથી કરતા. ત્યારે મને કેટલીક વાર એવું લાગે છે જગદીશભાઈ બહુ સાચા છે, પડવા દો એને બરાબર હાથ ભાંગવા દો. મને તો એવું લાગે છે કે આમાં કોકનું મૃત્યુ થશે ને પછી લોકો જાગશે. કેમ જાગતા નથી? બસ તમે હું જગદીશભાઈ સારું બોલે અને વાવા કહી દઉં એ અગત્યનું નથી. તમારે તમારી જાતને ક્રાંતિમાં હોમવી પડે. તમારો લીડર તમારી પાસે છે. પત્રકારો હું કહું ને લખીને થાકી ગયા. રોજ પાના ભરાઈને આવે છે. ટીવી ચેનલ્સ, માનો કે નેશનલ ન્યૂઝ ચેનલો સુધી વાતો પહોંચે છે. હવે તો વિસાવદરને જગદીશભાઈ અને અમે બધા લોકોએ ફક્ત પ્રાદેશિક કક્ષાનો પ્રશ્ન નથી બનાવ્યો, નેશનલ કક્ષાએ બનાવ્યો ને ત્યારે એની અસર પડી અને એ જ વિસાવદરની ચૂંટણી
આજે નેશનલ કક્ષાએ ભાજપ હાર્યું. જો જુનાગઢની પ્રજાએ, હું તમને એમ કહું, મારે તો બધાની વાત છે. હું તો અત્યારે તમે એમ કહો કે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન છે, ઈ તો એક, મને અત્યારે એવું લાગે છે કે જુનાગઢમાં સંજયભાઈ બે જૂથ છે. એક જૂથ કોર્પોરેશનનું જૂથ છે, બીજું જૂથ છે ઈ કોર્પોરેશનની બહારના વિસ્તારનું. અને આ લોકોએ શું કર્યું છે, કોર્પોરેશનને એક આખું અલગ યુનિટ બનાવ્યું અને એ યુનિટના વડા. હવે અત્યારના અધિકારીઓને મજા શું આવે છે ખબર? ભાજપના યુનિટના વડા હોય ને 2-3 પદાધિકારીઓને હાંચવી લે ને, એટલે પ્રજાની, અધિકારીઓને તો થોડોક વખત આવીને વયું જવું છે, મજા કરીને, પછી પાછલું જીવન ભલે ને મજા કરે, બધાય સમજે છે. ના પણ આ સ્થિતિ, તો જી, આવી સ્થિતિ છે. અત્યારે સંજય કોરડિયાએ ચૂંટણી લક્ષી જ કામગીરી ઉપાડી છે, પણ ઉપાડી તો છે, કોંગ્રેસ પાસે કાંઈ નથી. અત્યાર સુધીમાં કોંગ્રેસે એક પણ આંદોલન નથી કર્યું. જગદીશભાઈ, આ લોકો ખાડામાં પડે છે, પગ ભાંગે છે, એક પણ આંદોલન નથી કર્યું. હવે તમારી પાસે વિરોધ પક્ષ નથી. જો મજબૂત વિરોધ પક્ષ હોય ને તો સંજયભાઈ ને માટે પ્રજાને કેટલી સહાનુભૂતિ થાય એ મને ખબર નથી. પણ તમારે ઓલું શું કહેવાય, આપણે નથી કહેતા કે કોઈ પ્રકારના ખેતરમાં કાંઈ ન ઉગ્યું હોય એવા સમયે તો એરંડો પ્રધાન થઈ જાય. સાહેબ, આ જુનાગઢની આ સ્થિતિ છે, કોઈ વિરોધ કરવા વાળું નથી. જી પણ જગદીશભાઈ હમણાં જ કહ્યું કે જે રીતે આવી નાની એવી સમસ્યા માટે જો મુખ્યમંત્રીએ મિટિંગ કરવી પડે અને અધિકારીઓને ટપોરવા પડે, એના નીચેના તંત્રના જે તમામ કોન્ટ્રાક્ટરો છે, બીજા તમામ કર્મચારીઓ છે, એને ટકોર કરવી પડે, તો કેટલી શરમજનક બાબત કહેવાય. જ્યારે ચૂંટણી ટાણે લોકો તમારા નારાજગીના અંદર વધારો થઈ રહ્યો છે, ત્યારે તમે પાયાની સંજયભાઈ, ટકોર કરવી પડે રાજ્યના અતિ મુખ્યમંત્રી. શરમજનક. ત્યારે એવું કહી શકાય કે નાગરિક જ્યાં સુધી નાગરિક નહીં બને ત્યાં સુધી આ બધી તકલીફનો અંત આવશે નહીં. જગદીશભાઈ, શું કહેવું છે? સંજયભાઈ, ધીરુભાઈએ જે વર્ણન કર્યું, હું એનાથી થોડો ડિફર થાઉં છું. એટલા માટે કે હવે સંજયભાઈએ એમ કીધું, તમારા વિસ્તારની સમસ્યા મને લખીને મોકલાવો. તો પછી એક કામ કર્યું હોત તો મતે એમ જ માંગ્યા હોત તો તમારા વિસ્તારના મત ભેગા કરીને મને આપી દે, હું અહીં બેઠો છું. તેથી તમે ગલીએ ગલીએ નીકળ્યા હતા. તો તમે સમસ્યા ઉઘરાવો, પણ ગલીએ ગલીએ શું કામ નથી નીકળતા? હવે અમારે તમારી સમસ્યા તમારે ત્યાં મોકલવાની એમ? એટલે આ બધી જ પિષ્ટ પિંજણ જે છે એ નેરીવ પોલિટિક્સ છે, બીજું કશું જ નથી. તમે ચૂંટણીમાં મત લેતી વખતે પંચાકડી જેવો ગીચ વિસ્તારમાં પણ તમે ત્યાંથી તમારી રેલી કાઢી છે, મત આમ હાથ ઊંચા કરીને, બરાબર? તો હવે તમે 5 વર્ષ થયા ધારાસભ્ય તરીકે, 2.5-3 વર્ષ પૂરા થયા. તે પછી જુનાગઢનું એકેય માણસ કહી દે કે સંજયભાઈ એના રસાલા સાથે જે મત માગવા આવતા હતા, ભાજપના ખેસ પહેરીને, કમળ હાથમાં લઈને, 550-100 કારીગરો, કર્મચારીઓ કે એના સમર્થકો સાથે નીકળતા હતા, એમ જીત્યા પછી ક્યારે એવી નીકળી ખરી? એની યાત્રા, એક વિજય યાત્રા નીકળી હોય, પછી હરિઓમ, પછી મારી ત્યાં તમે સમસ્યા આપી જાજો. એટલે હું તમે બધા ભેગા થઈને મને સમસ્યા આપો, એનો ગાહડો પોટલો વાળીને હું મારા નામે, એટલે સંજયભાઈના નામે, ઈ પછી છાપે ચમકાવું યા તો ઉપર લેવડે ચમકાવું. એટલે લાગે હું સંજયભાઈ બહુ જાગૃત છે. જુનાગઢના ખૂણે ખૂણાની સમસ્યા એકત્રિત નહીં, મગાવી ઉઘરાવી ખંડણીની જેમ, એવું હાલે કઈ? તમારે મત લેતી વખતે કેમ એક ડુંગરે તમે ચડ્યા હતા, એક ગલીમાં ચડ્યા હતા, એક દાદરો ચડ્યા હતા, એમ તમે જીતા તમે શું કરવા, કોના હાટું જીતા? તો હવે કા તમે એવું ન કરો કે ભાઈ કાલથી સતત 2-4 મહિના સુધી હું રીતસર જુનાગઢના અરસપરસ બધા જ વિસ્તારમાં ફરીશ, બધાની સમસ્યા હું જાણીશ, અને બીજું જાણીશ એટલું નહીં, એનું નિવારણ કરી. કારણ કે તમને ચૂંટી કાઢ્યા અમે યાર. તમે અમારી જેમ જ છાજિયા કૂટવાના હો તો તમે નેતા છો તોય હું કામના, નથી તોય હું કામના? મને કયો. સરકાર તમારી, મુલાજીમ તમારા, તળિયાથી નળિયા સુધી તમારી સરકાર, અને હજી અમારે જો છાજિયા જ કૂટવાના હોય તો તમારે આ બધા, તમને બધાને નેતા બનાવીને અમારે શું કરવાનું? એ મને તમે કયો. ભલામણા તમારે એમ કેવું જોઈએ કે હું બધા જ કામ તમારા નિપટાવી દઈશ. જોઉં છું હવે કોણ અધિકારી કામ નથી કરતો. ધારાસભ્ય એને કહેવાય, પણ ટપ્પો તો પડવો જોઈએ સંજયભાઈ. આ તો પાટીદાર છે એટલે મળી ગઈ ટિકિટ, ટૂંકમાં કાસ્ટિઝમના કારણે. એને નોલેજ તો હોવું જોઈએ. બિલકુલ સાચી વાત છે.
મૂળ વાત તો ઈ છે. બિલકુલ, બિલકુલ, મુલાજીમ બિલકુલ. સરકારી કર્મચારીઓ પાસેથી તમે કોઈ દિવસ સંજયભાઈને પૂછો કે તમે કોઈ પણ અધિકારી પાસે એવું લઈને ગયા છો કે આ ફલાણી યોજના ઢીકણા સમયે મંજૂર થઈ, બજેટ થી માંડીને અત્યાર સુધીમાં આટલા રૂપિયા ફાળવવામાં આવ્યા, એમાંથી આટલા રૂપિયા તમારામાં જમા થઈ ગયા, ઈ જમા થયા પછી પણ હજી સુધી કઈ કામ થયું નથી, ટેન્ડર બહાર પડ્યા નથી, ટેન્ડર ની અવધિ આવી નથી, તમે કાંઈ પૂછ્યું? ખાલી ફાકા ફોજદારી કાળવા ચોકમાં બોલવાનો, મને તમે સમસ્યા મોકલો, ટૂંકમાં મોકલો, મારે કઈ નથી આવવું. એટલે આમ હોય એટલે જ કહું છું, ધનોત પનોત આમ નીકળી ગયું. અને જનતા જે તે દિવસે આપણે અહીંયા રાઈટ ટુ રિકોલ તો નથી, આપણે મત પાછા ક્યાં માગી શકીએ છીએ? દઈ દીધા, દીકરી દીધી એમ દીધા, પછી જે થવું થાય, હા હરિયા જેવા મળે એવા તે આપણે અત્યારે ભોગવી છે, કજિયાળી હાહુ ને બધું જેમ કરીએ છીએ એમ. એટલે હવે આ છેલ્લો ફાલ છે, લખી રાખો સંજયભાઈ. આ પ્રકારની રાજનીતિનો આ છેલ્લો દોર છે. જનતાએ વિસાવદરમાં જાગૃત, પણ હજી ઓછી જાગૃત કહું છું ધીરુભાઈ, જાગૃત થઈને એ હજી ઓછી છે. તમને કહું, બહુ કઈ ઓવારી જવાની જરૂર નથી. શું કામ? પહેલામાં પહેલા સારો કાબિલ લાગ્યો એટલે એને ભલે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા, પણ જો જનતાને એવું હોત કે ભાઈ સજ્જન, સૃજન, સારો, વિઝનરી, બેદાગ એવા માણસને રાજકારણમાં જીતાડવો છે, તો બીજા નંબરે નીતિનભાઈ રાણપરિયાને મત મળવા જોઈએ. એને બદલે એની તો ડિપોઝિટ ગઈ. આ તો કિરીટભાઈ ને ફાડી ખનારો માણસ આવ્યો એટલે જીતી ગયો. ટૂંકમાં બે બાહુબલીમાં તાકાત વાળો એટલે જીતો, સજ્જન હતો એટલે નહીં, એવું થયું. જો તમારી વોટ પેટર્ન મતદારોને એવું હોય કે બિલકુલ, આપણે બિલકુલ. સારા માણસને જીતાડવો છે, ગમે એ પક્ષ, આ તો કોંગ્રેસ નો હતો, અપક્ષ કેમ નથી? હું તો એમ કહું અપક્ષ હોતે કેવું જોઈએ, કારણ કે સારો છે, વિઝનરી છે, સક્ષમ છે, આવડત વાળો છે, જનૂની છે, પેશન છે, હારે એમ નથી, હતાશ થાય એમ નથી, ખરીદાય એમ નથી, એવું તમને મટીરિયલ લાગે તો એ કોઈ પણ પક્ષનો કેમ નથી? તમે આપો એને મત. પણ એને બદલે તમે શું કર્યું? બીજા નંબરે કિરીટભાઈ આવ્યા, આની બિચારાની ડિપોઝિટ ગઈ. હવે તમે વિચાર કરો, નીતિનભાઈ તો જે હોય તે હું બહુ જાણતો નથી, હું ક્યારે મળ્યો નથી, પણ મેં સાંભળ્યું છે કે શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયા છે, રોટલે પાણીએ મોટા છે. પણ કોક હળી કરવા વાળા હોય, આપણી ભાષામાં કહું છું, હળી કરવાના ન કે ભાઈ મોટા ભા થઈને ચૂંટણી લડવા ગયા હતા, ડિપોઝિટ ન વધી. એટલે ઈ ડિપોઝિટ ન વધીમાં નીતિનભાઈ નો વાંક નથી, એના મતદારોનો વાંક છે. રાજ કોંગ્રેસનો વાંક કપૂરનું છે. રાજ થોડો કપૂરનું ફિલ્મ કોંગ્રેસનો રાજ વાંક. સંજયભાઈ, ધીરુભાઈ, રાજ કપૂરના એવા ફિલ્મ મેરા નામ જોકર પેલા આવ્યું ને તો નિષ્ફળ ગયું, કોઈને ટપો ન પડ્યો. એટલે રાજ કપૂર નિષ્ફળ ન ગયો, દર્શકો નિષ્ફળ ગયા, મજા આવી દર્શકો ગઈ. નિષ્ફળ ગયા. અને પછી જયારે લોકોને ખબર પડી કે આ સર્કસ ની વાત નથી, આપણા જીવનના સર્કસ ની વાત છે, હમ રહેંગે તુમ ન રહેંગે, રહેંગી હમારી નિશાનિયા, પછી બધાને ખબર પડી કે ઓ માય ગોડ, આ તો આ તો આખી ફિલોસોફિકલી વાત છે. પછી સુપર ડુપર ગયું. એમ નીતિનભાઈ નો અફસોસ આખા વિસાવદરને અને સૌરાષ્ટ્રને થવો જોઈએ કે આપણી પાસે એક સારો માણસ ઉભો તો ચૂંટણીમાં, આપણે એને હરાવ્યો. હવે કોણ સારો માણસ ચૂંટણીમાં ઉભાની કોશિશ કરે, મને કયો? જગદીશભાઈ, એટલે જી. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ સંજયભાઈ કે 100 વાત ગતકડા કરનારા લોકો જીતી જાય છે. હજી ઈ માનસિકતામાંથી જયારે નાગરિકો પર આવશે ત્યારે સૂર્યોદય થશે ને ખાડા બુરાઈ જશે, ત્યાં સુધી નહીં. જી એ તો બોલું. જી જી જગદીશભાઈ, બિલકુલ, એ બિલકુલ, સમય બિલકુલ. આવશે. હવે સમયના અભાવે આપણે ચર્ચાને અહીંયા હું એક જ અટકાવીશું. થોડી કારણ 30 કે સેકન્ડ આપો. જે રીતે ધીરુભાઈ અને જગદીશભાઈ નું કહેવું છે એ રીતે રૂપેરી પડદાની વાત હોય. અચ્છા ધીરુભાઈ, બોલો બોલો બોલો. હું એ કહું છું હા ધીરુભાઈ. કે અમારા જેવા પત્રકારો રાત ને દિવસ મહેનત કરે છે. જો આવો સમય આવે અને ખરેખર મતદાતા એટલો જાગૃત થઈ જાય કે અંદરની વાત પણ સાચા અર્થમાં પ્રમાણિક, નિષ્ઠાવાન હોય એવા પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢે, એ દિવસની તો અમે કલ્પના કરીને બેઠા છીએ. જગદીશભાઈ ને હું, અમે લોકો એવા પત્રકારો છીએ કે કોઈની શહેમાં નથી આવતા, કોઈની વાતમાં નથી આવતા, પણ શું છેલ્લા 1 દશકાથી કામ કરીએ છીએ. 2-4 ચૂંટણીઓ સુધી અને 5-7 ચૂંટણીઓમાં અમે લોકોએ કામ કર્યા પછી પણ પરિણામ જુઓ, સારો માણસ હારી જાય. એટલે પણ જુનાગઢની પ્રજા આ વખતે કંઈક કરશે. ખાલી તમે કહો છો એમ લોકોની વચ્ચે જે માણસ જશે અને લોકોના પ્રશ્નો સાંભળશે ને, એ જ લોકોનો પ્રતિનિધિ થશે. તમે નાની નાની વાતોમાં કે ભાજપના 2 લોકો જીતશે, 2 લોકો બાદશે, એનાથી એક માણસ જીતશે, એ વાત સાચી નથી.
પણ જગદીશભાઈ સાચા છે કે લોકોની વચ્ચે જઈને એને વિશ્વાસ આપશે ને કે હું તમારો સાચો પ્રતિનિધિ છું, તમારા પ્રશ્નો હલ કરીશ, એ માણસ જીતશે. એ વાત પાકી છે. જી બિલકુલ બિલકુલ. એટલે એનો અર્થ એવો થયો જગદીશભાઈ, ધીરુભાઈ, કે આ ચર્ચાને અંતે આપણે એવું કહી શકીએ કે ઉમાશંકર જોશીની પેલી પંક્તિ યાદ આવે છે, હું માનવી માનવી થાવ તો ઘણું. એમ હવે જો રાજનીતિમાં ગમે તેવો રાજકારણી આવે, પણ જ્યારે નાગરિક નાગરિક થવું તો જ પરિણામ મળશે. કદાચ આવું ચિત્ર જો બનશે તો જ આવનારા દિવસોમાં ગમે તેટલી ચૂંટણીઓ આવશે, લોકોને પોતાની સુવિધા, પાયાની સુવિધા કે જેની ડિમાન્ડ છે એ તો જ એની પૂરી થશે. કારણ કે નહીં તો પછી સવાલો રહેશે, ચર્ચાઓ રહેશે, મીટિંગના દોર રહેશે અને માધ્યમની અંદર સમાચારો વહેતા રહેશે. પરિણામ શૂન્ય રહેશે. આપણે આજે ચર્ચામાં જે જોડાયા બદલ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર.